ઘણીવાર મનોરંજન માટેનું સાધન પણ ક્યારેક નુકસાનકારક નીવડે તેવું પણ બની શકે છે। આજના યુગમાં ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર દરેકના ઘરે જોવા મળતા હોય છે અને તેમાં અલગ અલગ સિનેમા જગતના પિક્ચર હોય, સિરિયલ હોય કે અન્ય કોઈ મનોરંજન કાર્યક્રમ હોય, લોકો આ જોતા હોય છે અને તેમાં પણ ઘણા યુવાનો બાળકો જોતા અવળા માર્ગે પણ જતા હોય છે। તેવો કિસ્સો બનાસકાંઠામાં સામે આવ્યો છે। બનાસકાંઠામાં દલપતસિંહ ઉર્ફે ભગવાન સિંહ નામના શખ્સે ટીવીમાં આવતી ક્રાઇમ સિરિયલોમાં જોઈને એક એવું ક્રાઇમ કર્યું છે જેમાં એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હોય તેવું લાગતું હતું। પોતાના ઉપર થયેલું દેવું ઉતારવા માટે અને વીમા ક્લેમ પાસ કરાવવા માટે પોતાની જાતને મારી નાખવા સુધીનું તરકટ રચ્યું અને એ તરકટમાં ભગવાન સિંહ પોતે મરી ગયો છે તે સાબિત કરવા માટે આખરે ભગવાન સિંહે એક નિર્દોષ વ્યક્તિને મોતને ઘાટ પણ ઉતારી દીધો અને તેના મૃતદેહને કારમાં બેસાડીને કાર સળગાવી દીધી હતી અને તે પોતે ફરાર થઈ ગયો હતો। જોકે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ભગવાન સિંહની શોધખોળ હાથ ધરી હતી અને તેમાં સમગ્ર તરકટનો મુખ્ય આરોપી ભગવાન સિંહને પોલીસે ઝડપી પાડ્યો છે। જ્યાં ભગવાન સિંહ પોતે આ સમગ્ર ગુનો કબૂલતા પોલીસે ભગવાન સિંહને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। તારીખ 27/12/2024ના રોજ વડગામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક એસ્ટીમ કાર કે જે સળગેલી હાલતમાં મળે છે અને તેની અંદરથી એક વ્યક્તિ પણ જે પૂરેપૂરી સળગેલી હાલતમાં મળે છે। ત્યારબાદ પોલીસ તેની અંદર આગળ ફરિયાદ દાખલ કરી અને પોલીસ જે છે છાનબીન કરે છે। તે વખતે એવું જણાઈ આવતું હતું કે જે કારના માલિક છે એટલે કે દલપતસિંહ કરશનસિંહ પરમાર તેઓ અંદર સળગી ગયા છે એક્સિડન્ટ થવાથી અને તેમનું મૃત્યુ થયું છે। પરંતુ જેવી રીતના આની પહેલાં પણ આપણે પ્રેસ કરી અને જણાવવામાં આવ્યું છે કે એક આખો પ્લાન હતો કે જેમાં એ વ્યક્તિ જેની ઉપર દેવું થઈ ગયું છે 1 કરોડથી વધારેનું અને તેની પોલિસી પાકી જાય તેના માટે થઈ અને તેણે કોઈની ડેડ બોડી હતી એને સળગાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો। પરંતુ ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આખું એક ષડયંત્ર હતું અને એ લોકોએ અલગ અલગ જગ્યાએથી 2 જેટલી ડેડ બોડી નીકાળેલી હતી। એ ડેડ બોડી કંકાળ હતી જેથી કરીને તેનો યુઝ ના થઈ શકે તેના માટે એક ડેડ બોડીને પાછી મૂકી દે છે અને બીજું એક કંકાળને બાળી દે છે અને ત્યારબાદ જે છે એક વ્યક્તિ કે જે ત્યાં ચા બનાવવાનું કામ કરતો એવા રેવાભાઈ મોહનભાઈ ગામેતી ઉર્ફે ઠાકોરનું તે લોકોએ હત્યા કરી અને ત્યારબાદ એને સળગાવી દેવાની હકીકત ધ્યાનમાં આવેલી હતી। પરંતુ સાથે સાથે આજે જ્યારે મુખ્ય આરોપી એટલે કે દલપતસિંહ કરશનસિંહ પરમારને બી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અટકાયત કરવામાં આવી છે અને કે અટકાયત વખતે જે સૌથી વધુ મુદ્દો જે ઉભરીને બહાર આવે છે તે છે કે એ લાશનું આઈડેન્ટિફિકેશન ન થાય તેના માટે મુખ્ય આરોપી અને તેના સાથીદારો દ્વારા એ વ્યક્તિને જે હોટલ કેદાર છે તેની પાછળ એક 4x4ની ઓરડીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેના ચહેરાને જ સૌથી પહેલાં બાળી દેવામાં આવે છે ગેસ સ્ટવ ઉપર જેથી કરીને તેનો ચહેરો જે છે એ દેખાય ને અને તેનો પોલિસીનો વીમો જે છે એ મળી શકે અને ત્યારબાદ એનો ચહેરો બળી જાય છે। ત્યારબાદ જે છે એ આરોપીઓ તેને ફરી પાછો એને એસ્ટીમ કારમાં મૂકે છે અને ત્યારબાદ આખી કારને પણ એ લોકો સળગાવી દે છે। જે દરમિયાન કારને સળગાવતા હોય છે તે દરમિયાન મુખ્ય આરોપી જે દલપતસિંહ છે તેનું પણ પેન્ટ સળગી જતાં તેનો પગને પણ ઈજા થાય છે। પોલીસે આ સમગ્ર વસ્તુને ધ્યાનમાં રાખી અને એફએસએલની ટીમને ત્યાં મોકલીને તમામ એવિડન્સને એકઠા કરેલા છે અને ગણતરીના દિવસોમાં જ 7 જેટલા આરોપીઓની ધરપકડ કરેલી છે અને સાથે સાથે 2 યુવકો કે જેમણે લાશ બહાર કાઢવાનું કામ કર્યું હતું તેને પણ અટક કરેલી છે। આમ કરીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 9 જેટલા આરોપીઓને અટક કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। થેન્ક યુ। દલપતસિંહને આ વિચાર ક્યાંથી આવ્યો? હું આપણે જણાવું કે પોલીસના ઇન્ટ્રોગેશનમાં જે દલપતસિંહ કરીને જે મુખ્ય આરોપી છે તે જણાવે છે કે તેણે સમગ્ર ઘટનાક્રમ કેવી રીતના કરવો જેથી કરીને તેનું દેવું પણ ચૂકતે થઈ જાય અને પોલીસની નજરમાંથી બચી શકે તેના માટે થઈ અને તેણે જે ટીવીમાં સિરિયલો આવે છે કે જેમાં ક્રાઇમ કેવી રીતના કરેલો હતો અને ત્યારબાદ તે કેવી રીતના પકડાણા આ સમગ્ર વિગતો તેણે ટીવીના માધ્યમથી આવતી સિરિયલોમાંથી શીખેલો હતો તેવું પણ ફલિત થાય છે। મુખ્ય આરોપીને આજે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા આજે પાલનપુરની પાસેની એક ચેકપોસ્ટ દ્વારા ત્યાંથી પકડેલો છે। જી બિલકુલ એ ખુલેલું છે અને આરોપી જે છે એ રાજ્ય બહાર બી ગયો હતો તેમની તપાસમાં ખુલેલું છે અને આજે એમની રિમાન્ડ લઈને હજુ વધારે તપાસ એમાં આગળ વધારવામાં આવશે। જી બિલકુલ એણે LICની પોલિસી લીધેલી છે તે બાબતની તપાસ ચાલુ છે। આ સિવાયની એક્સિડેન્ટલ પોલિસી હતી તેની પણ તપાસ ચાલુ છે અને એનું કેવી રીતના દેવું થયું હતું એ બાબતની બી પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે।